હે ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. એન્ડ આજે થઈ છે 7 ડિસેમ્બર અને અમૃતસરથી જે પતંગ મંગાવ્યા હતા એનું ટેસ્ટિંગ કરવાનું છે. સો કાકા કિન્યા બાંધે છે, મોટો પતંગ લીધો છે બ્લેક કલરનો, એમની કિન્યા બંધાય છે. જોઈએ હવે કેવો પતંગ છે. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યો છે. ઉત્તરાયણ કરી નથી. હા, પણ ટ્રાય કરવા માટે કોઈ પતંગ કેવો છે. થોડું થીક પેપર છે આવી રહ્યું. એટલે એક મોટો એક પતંગ લાવ્યો હતો અને એક ગ્રીન લાવ્યો હતો. અને જોઈએ હવે કંઈ કેવો રહે છે પતંગ. કંઈ ચકતા જ નથી અત્યારે હાલ તો પતંગ. હજુ તો 7 ડિસેમ્બર થઈ છે. જોઈએ હવે જગાઈને. ભારે છે. જોજો સોલારમાં હા. હા, ની વાગતા ગાઈ ગયા કપવા. કોણ છે? હા, અહીંથી ભાઈ ચગાવે પેલા. આટલે જ પવન ઉપર. સો ગાઈસ, આજે મોટો બ્લેક પતંગ છે, હવાનો પતંગ છે. કેવો છે કાકા પતંગ? પતંગ થોડો ભારે પણ પવન તો નાગે જ વધારે, પણ પવન એટલો બધો છે નહીં આજે. મીડિયમ છે પવન. પણ જો આમ છે ને થોડો લાવવું પડે. દેખાય એમાં? મારો બધો સીધો ખેંચાયો પણ આવ્યો. હા યાર, સીધો તો ખેંચાઈ ગયો. બરું તું દોરી ગયા કે અહીંથી 2 મહિના લઈ લઉં. લઈ જાય તો જવા દો, વાંધો નહીં. આવો. સો ગાઈસ, અહીંયા જે 2 પતંગ ચગ્યા છે, કાકા એમની કાપવા જઈ રહ્યા છે આ મોટા પતંગથી. સાઈડમાં લઈ જઈને અને હવે સીધે સીધી જોઈએ હવે. અહીં થોડીક અંદર લેવી પડશે.
આ છે આપણો પતંગ આવ્યો. કિન્યા ઉપર નહીં આવો ગઈ લપેટ ગોત માર દો ઉપર બેસાડી દીધી ને. કાપી ગયો. ઓ શિટ. અચ્છા આ આની હતી ગઈ. ખુશ થઈ ગયા કાકા. પહેલી કાપી પછી બીજી ગઈ. હા એટલે બાકી તો બહાર સખત પડત. પતંગનો ભાવ પતંગ તો જો જાય છે. તું જા છેડો ખેંચતો બેટા. પહેલો ગયો હવે બીજો પોપટી ચગાવીએ છીએ પણ બધા પતંગ ભારે છે એટલે આંગળીઓ કપાવવાના ચાન્સીસ બહુ વધી જાય આમાં. દોરી ગમે તો કારણ કે પતંગ બહુ હેવી થઈ જાય જો પવનમાં આવી જાય ને તો. પવનના છે બધા પતંગો. ડિઝાઇન તો બધી આની બહુ મસ્ત છે બધા અલગ અલગ પતંગની. જો ગાઈસ ખેંચવામાં તો આ પતંગો બધી સારી છે બટ આ બધી પતંગો છે ને એ વધારે હવાની પતંગો છે. જ્યાં પવન વધારે રહેતો હોય ને ત્યાં પતંગ ચગાવવાની મજા આવે. અમદાવાદમાં પવન મીડિયમ હોય ચગી તો જાય પતંગ નો ડાઉટ શ્યોર ચગી જાય. અહીંથી લઈ લેવાનું ગણત અહીંથી જ લઈ લેવાનું. ના 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 જાય આપણે તો એના ઢીલ મૂકવા ગયા ને એટલે ગઈ આપણી. દોરી જવા દે થોડી. અહીંથી આમ કરીને લઈ લે દેખાય દોરી મસ્ત. થોડી દોરી જવા દે. ખેંચી રાખ ખેંચી રાખ તો ખેંચી જ રાખીએ ખેંચી જ રાખ. અરે યાર કે હવે ના અટકતો હવે ના અટકતો સીધો કર સીધો. ઉપર 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 ગાઈસ તો ફાઇનલી એ પતંગથી એક પતંગ કાપીને અને સેફલી પતંગને લેન્ડ કરાવી દીધો છે. સો આ પતંગ સારા છે પણ ભારે પવનના છે. બહુ પવન હોય ને તો જ આ પતંગ ચગાવવાની મજા આવે. બાકી મીડિયમ પવન ને ઓછા પવનમાં ચગશે જ નહીં. મીડિયમ પવનમાં પતંગ ભારે થઈ જશે મજા નહીં આવે. બાકી છે પતંગ સ્થિર મસ્ત. કારણ કે અમૃતસરમાં એ ઉપરનો ભાગ આવી ગયો ને એટલે થોડો પવન ત્યાં આગળ હેવી હોય છે એટલે ત્યાં આગળ બધા પતંગ ચાલે. આપણે અમદાવાદના ગુજરાતમાં શું પવન થોડો પતલો હોય એટલે આગળ આપણને જાડું લાગે એટલે જ આપણે આવા પતંગો અહીંયા આગળ બને છે. અને ત્યાં આગળ જાડા કાગળ એટલે બને કારણ કે ત્યાં આગળ ઠંડા પવન હોય અને ભારે હોય કારણ કે ઉપર હિમાલય નજીક એટલે પવન થોડી જાડી આવે અને ઠંડી આવે. આ પતંગ ત્યાં ચગે પણ કેવું જલ્દી થોડો ભેજવાળું હોય એટલે થઈ જાય. અને આ કાગળ એટલે જાડું હોય છે. સો અમાર આયા ગૌરવભાઈ. શું મીર અહીંયા જો પતંગ બતાડું. અહીંયા જો કેવો છે પતંગ? હે મસ્ત છે હે? એ હોય તું ફાડ નાખે પતંગ? તું ફાડી દેજે પતંગ? નહીં ફાડતો? આવડે તને ચગાવતો આવડે પતંગ? કયો પતંગ ચગાવવો આમાં? આ ગમ્યો કે આ ગમ્યો? કયો પતંગ ગમ્યો તને? વ્હાઈટ ગમ્યો? લે ચગાય. પડી ના જતો આમ જતો રે. તો બસ આ તું અમૃતસરના પતંગોનું ટેસ્ટિંગ. તો મજા ચગાવીને એક કાકાએ કાપી પછી એ કપાઈ ગયો અને સેકન્ડ પછી મેં ચગાવ્યો તો મેં એક કાપી. તો મળીએ બીજા વિડીયોમાં.